નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનનના તબક્કાઓની અંદર છે એ પૂર્વ ફલન ઘટના છે એના વિશે છે એ માહિતી મેળવી છે, જેમાં આપણે જન્યુ નિર્માણ અને જન્યુ જનન અને જન્યુ વહન એના વિશેની છે એ માહિતી છે એ મેળવી હતી. આજના લેક્ચરની અંદર એ પછીના બે તબક્કાઓ ઘટનાઓ ફલન અને પૂર્વ ફલન એના વિશેની છે એ આપણે માહિતી છે મેળવશું. જોઈએ, લિંગી પ્રજનનના 3 તબક્કાઓ છે એ હોય. પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. પૂર્વ ફલન વિશે છે એ આપણે માહિતી છે મેળવી લીધું, જેમાં જન્યુ જનન અને જન્યુ વહન છે જોઈ. આજે આપણે જે ભણવાનું છે એ ફલન છે એ ભણવાનું છે. ફલન વિશેની છે એ માહિતી છે મેળવી. આ રીતનું પૂછાય કે ફલન એટલે શું, તેના પ્રકારો, ઉદાહરણ સહ સમજાવું. તો પહેલા આપણે જોઈએ ફલન કોને કહેવાય. આપણે જાણીએ એમ નરજન્યુ અને માદાજન્યુ આ બંનેનું જોડાણ થાય એને ફલન કહેવાય. અને ફલનના પરિણામ સ્વરૂપે છે એ યુગ્મનજનું છે નિર્માણ થાય, એટલે કે ફલિતાંડ બને. આ ફલિતાંડ છે એ વિકાસ પામી અને નવા સજીવનું છે એ નિર્માણ છે એ કરશે. હવે આ ફલનની ક્રિયામાં જે બંને જન્યુઓ છે એ બંને જન્યુઓનું ભૌતિક જોડાણ છે એ થવું જોઈએ. બરોબર, જોઈએ કે નરજન્યુ અને માદાજન્યુના જોડાણની ક્રિયાને ફલન કહે છે. આ ફલન છે. રેડી. આ જોડાણના પરિણામે દ્વિકીય યુગ્મનજ એટલે કે ફલિતાંડ બને. હવે આ યુગ્મનજનો વિકાસ થાય એટલે આ યુગ્મનજનો વિકાસ થાય અને એમાંથી નવું સજીવ, નવી સંતતિ છે એનું નિર્માણ છે થશે. કમ્પ્લીટ ફલન એટલે સમજાવ. હવે બીજું કે જો કેટલાક સજીવોની અંદર ફલન ન થતું હોય તો, એટલે કે જે અંડકોષ હોય એ શુક્રકોષ વડે ફલિત ન થતો હોય તો શું થાય સમજીએ. કે ઘણા સજીવો એવા છે, ઉદાહરણ તરીકે રોટીફર્સ, ગરોળી, કેટલાક પક્ષીઓ, બરોબર. આવા સજીવોની અંદર છે એ માદાજન્યુ હોય એ ફલન વગર સીધો બાળ સજીવની અંદર છે એ ફેરવાય છે, જેને આપણે અસંયોગી જનન છે કહીએ, પાર્થેનોજેનેસિસ. અગાઉ પણ આપણે એના વિશે છે એ માહિતી છે મેળવી છે. જોઈએ કે જન્યુ યુગ્મન ન થાય તો આપણને પહેલા દ્રષ્ટિ એવું છે કે જન્યુ યુગ્મન ન થાય તો યુગ્મન જ બનવાનું નથી, એટલે કે ફલિતાંડ બનશે નહીં. પણ છતાં પણ અપવાદ રૂપે કેટલાક સજીવો એવા છે કે જેમ કે રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ અને પક્ષીઓ. પક્ષીઓમાં ખાસ કરીને આપેલું છે ટર્કી, કાઉન્સની અંદર લખેલું છે. આમાં માદાજન્યુ હોય એ ફલન પામ્યા વગર, એટલે કે શુક્રકોષ સાથે જોડાયા વગર સીધું બાળ સજીવની અંદર બાળ સજીવનું છે એ નિર્માણ છે કરી નાખે. આને કહેવાય અસંયોગી જનન અથવા તો પાર્થેનોજેનેસિસ. જોઈએ અપવાદ રૂપે કેટલાક સજીવો જેમ કે રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળીઓ અને
પક્ષી માં ટર્કી માં માદાજન્યુ ફલિત થયા વિના ફલિત થયા વિના સીધું જ બાળ સજીવનું નિર્માણ કરે. નિર્માણ કરે જેને શું કહેવાય? અસંયોગી જનન અથવા તેને કહેવાય પાર્થેનોજીનેસિસ. સમજાણું? આપણે આનુવંશિકતા અને ભિન્નતા જોઈ. અમે એકકીય સજીવોની અંદર છે આપણે માહિતી છે મેળવી હતી. ડ્રોન કીટક બરાબર, એકકીય અને દ્વિકીય ક્રિયાવિધિની અંદર એમાં જોયું હતું ને, મધમાખીમાં ડ્રોન કીટકનું છે નિર્માણ થાય કે એમાં માદાજન્યુ હોય એ શુક્રકોષ વડે ફલિત થયા વગર, એટલે કે નરજન્યુ વગર ફલિત થયા વિના સીધું છે એ ડ્રોન કીટક બનાવી નાખે. એટલે રોટીફર્સ, મધમાખી, કેટલીક ગરોળી અને પક્ષીઓ એવા છે કે એમાં માદાજન્યુ શુક્રકોષ વડે ફલિત થતું નથી અને સીધું જ બાળ સજીવનું નિર્માણ કરી નાખે. એને અસંયોગી જનન છે કહેવાય. કમ્પ્લીટ. હવે બીજું, આ જે જન્યુઓ છે એનું જોડાણ ક્યાં થાય? સજીવ શરીરના દેહની બહારની બાજુએ થાય કે સજીવ શરીરના દેહની અંદર થાય? એના આધારે ફલનના બે પ્રકાર છે એ પડે છે, બાહ્ય ફલન અને અંતઃફલન. જોઈએ આપણે જન્યુનું જોડાણ ક્યાં થાય? એના આધારે બે પ્રકાર આપણે ભણવાના છે. એક છે ઈ બાહ્ય ફલન અને બીજું છે ઈ અંતઃફલન. પેલા આપણે જોઈએ બાહ્ય ફલન. બાહ્ય ફલન કોને કહેવાય? કે જો જન્યુ એટલે કે નરજન્યુ અને માદાજન્યુનું જોડાણ સજીવ શરીરની બહારની બાજુના માધ્યમમાં થતું હોય તો એને શું કહેવાય? બાહ્ય ફલન તરીકે છે એ ઓળખવામાં આવે. એટલે કે પાણીના માધ્યમની અંદર છે આવા જન્યુઓ છે જોડાતા. ઉદાહરણ તરીકે આપણે જોઈએ લીલ, માછલીઓ અને ઉભયજીવીઓ. આ સજીવોની અંદર એના જે જન્યુઓ છે એ જન્યુઓ છે એ પાણીના માધ્યમ દ્વારા જોડાય. એટલે કે સજીવ શરીરની બહારની બાજુથી આ જન્યુઓ જોડાણા એટલે આને શું કહેવાય? બાહ્ય ફલન તરીકે છે એ ઓળખવામાં આવે. કે જો જન્યુઓનું જોડાણ સજીવ દેહની બહારની બાજુ પાણી જેવા માધ્યમમાં થતું હોય, પાણી જેવા માધ્યમથી થતું હોય તો તેને શું કહેવાય? બાહ્ય ફલન કહેવાય. ઉદાહરણ તરીકે બાહ્ય ફલન કેમાં જોવા મળે? લીલ છે, માછલીઓ છે, ઉભયજીવી વગેરેમાં છે એ બાહ્ય ફલન છે એ જોવા મળે. બીજું, જે સજીવો બાહ્ય ફલન દર્શાવે એ આ સજીવોની જે જાતિઓ છે ને એના માટે એક વિશિષ્ટ પ્રકારનો તાલમેલ હોય. તાલમેલ મતલબ એટલે કઈ રીતનું? કે જ્યારે નરજન્યુ છે મુક્ત થતું હોય એવા સમયે માદાજન્યુ પણ એ માધ્યમની અંદર હાજર હોય, જેથી કરીને નરજન્યુ અને માદાજન્યુ છે એ બંને વચ્ચે છે એ જોડાણ છે એ સરળતાથી છે થઈ શકે. એટલે કે આ જાતિના સજીવો વચ્ચે જીવો વચ્ચે તાલમેલ સ્થપાયેલો હોય જેથી જન્યુઓનું જોડાણ સરળતાથી થઈ શકે.
કમ્પ્લીટ, કારણ કે બહારના માધ્યમની અંદર પાણીની અંદર જન્યુઓ મુક્ત થતા હોય એટલે આવા નર અને માદા વચ્ચે છે આવો તાલમેલ સ્થપાવવો છે એ જરૂરી છે, જેથી કરીને જે જન્યુઓ નિર્માણ પામ્યા એ છે એ બેન સાથે છે એ જોડાણ થઈ અને સંયુગ્મન છે સાધી શકે, એનું જન્યુ યુગ્મન છે થઈ શકે. પછી બીજું, આનો બાહ્ય ફલનનો સૌથી મુખ્ય ગેરફાયદો કયો? કે માનો કે અસ્થિ મત્સ્ય અને દેડકાઓ એટલે કે ઉભયજીવી, આની અંદર જે બાહ્ય ફલન થાય એમાં જે સંતતિઓ નિર્માણ પામે છે, આ સંતતિઓને પુખ્તતા સુધી પહોંચવા માટે ભયજનક પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે. કેમ? કે બાહ્ય ફલન દ્વારા જે સંતતિઓ નિર્માણ પામી એની ભક્ષકો દ્વારા ભક્ષણ થવાની સંભાવના ખૂબ જ વધુ હોય. સમજો, એના કારણે તે ચોમાસાની અંદર આપણે જોઈએ કે દેડકાની સંવનન ઋતુ છે તો પુષ્કળ માત્રાની અંદર છે એ સંવનન કરીને એની સંતતિઓનું નિર્માણ કરે, પણ જે એણે સંતતિ નિર્માણ કરી એ બધી જ પુખ્ત દેડકા સુધી પહોંચી શકતી નથી. કેમ? કે બીજા જલજ સજીવો દ્વારા આવા સજીવો છે એનું ભક્ષણ છે એ કરી નાખે. રેડી? એનો મુખ્ય ગેરફાયદો કયો છે? કે અસ્થિ મત્સ્ય અને ઉભયજીવીઓમાં બાહ્ય ફલનમાં સંતતિઓ પુખ્ત અવસ્થામાં પહોંચતા પહેલા ભયજનક પરિસ્થિતિમાંથી પસાર થાય. એનું કારણ શું? કારણ કે ભક્ષકો દ્વારા એની ભક્ષણ થવાની સંભાવના છે એ કેવી છે? કે વધી જાય. આ બાહ્ય ફલનનો એક મુખ્ય છે એ ગેરફાયદો છે. હવે એ જ રીતે આપણે અંતફલન જોઈએ તો આ જ રીતનું જન્યુઓનું જોડાણ બહારની બાજુએ થયું બાહ્ય ફલન. તો અંતફલનમાં શું આવે કે જન્યુઓનું જોડાણ માદા દેહની અંદરની બાજુએ થતું હોય તો એને શું કહેવાય? અંતફલન છે કહેવાય. કે જો જન્યુઓનું જોડાણ માદા દેહની અંદરની બાજુ થતું હોય તો તેને શું કહેવાય? અંતફલન છે કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ આપણે અંતફલનમાં કયા કયા સજીવો આવે? એક તો ફૂગ, પ્રાણીઓની અંદર આપણે જોઈએ અંતફલનની અંદર સરીસૃપ, વિહગ, સસ્તન, વનસ્પતિઓમાં દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત અને અનાવૃત બીજધારી વનસ્પતિઓ છે એમાં અંતફલન છે એ જોવા મળે છે. હવે અંતફલનની અંદર આપણે જોયું એમ કે જન્યુઓનું જે જોડાણ થાય છે નરજન્યુ અને માદા જન્યુનું, એ ક્યાં થાય છે? માદા દેહની અંદરની બાજુએ થાય. એટલે એના માટે જે નરજન્યુ જે ચલિત હોય એ ચલિત નરજન્યુ છે એ માદા જન્યુ સુધી પહોંચે અને ન્યાય એનું ફલન છે કરશે. આ માટે ચલિત નરજન્યુ, કારણ કે આપણે પહેલા જોયું એમ નરજન્યુ શુક્રકોષ કેવા હોય? ચલિત હોય. આ માટે ચલિત નરજન્યુ માદા જન્યુ સુધી પહોંચે છે. કમ્પ્લીટ. પછી બીજું જોઈએ, આપણે જન્યુ વહનમાં પણ ભણ્યા હતા કે શા માટે માદા જન્યુ કરતા નરજન્યુ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય. યાદ છે? અગાઉ ભણ્યા હતા. તો ઘરે તૈયારી કરી છે તો જવાબ આવડતો હશે કે શા માટે માદા જન્યુ કરતા નરજન્યુ વધુ પ્રમાણમાં ઉત્પન્ન થાય. કારણ કે નરજન્યુ છે એ માદા જન્યુ સુધી વહન પામે, પણ બધા જ જન્યુઓ છે માદા જન્યુ સુધી પહોંચવામાં સફળ થતા નથી. એની પૂર્તતા કરવા માટે માદા જન્યુ કરતા નરજન્યુ છે એ વધુ પ્રમાણમાં છે એ ઉત્પન્ન છે થતા હોય. તો અહીંયા પણ એ થશે કે નરજન્યુ છે એ મોટી સંખ્યામાં ઉત્પન્ન થાય, જ્યારે માદા જન્યુ છે થોડા પ્રમાણમાં છે એ ઉત્પન્ન છે
થશે. પછી એ સમયે આપણે એ પણ ભણ્યા હતા કે સપુષ્પી વનસ્પતિની અંદર પરાગાશય ઉપર જે પરાગરજનું સ્થાપન થાય એમાં અચલિત જે નરજન્યુ છે એ અંડક સુધી કઈ રીતે પહોંચે તો કે પરાગ નલિકાના માધ્યમથી આપણે એમાં જોયું છે આ રીતનું. ને અહીંયા પરાગાશય અહીંયા પરાગરજનું સ્થાપન થાય, પરાગ નલિકા નિર્માણ પામે ને અહીંયા અંડક સુધી છે નરજન્યુ છે એનું વહન છે કરશે. કમ્પ્લીટ સમજાણું? રેડી? ઓકે. હવે આપણે બીજું એનું જોઈએ ફલનની અંદર આપણે હવે પશ્વ ફલન ઘટનાઓ છે એના વિશેની છે એ માહિતી મેળવી. ફલનની અંદર આપણે બાહ્ય ફલન અને અંતફલન છે જોઈએ. હવે આપણે પશ્વ ફલન વિશે છે જોઈએ. ઓકે રેડી. હવે આપણે પશ્વ ફલન ઘટના વિશે છે જોઈએ, જે આ આપણો ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે અને લિંગી પ્રજનનનો છેલ્લો તબક્કો. પશ્વ ફલન ઘટનામાં આપણે યુગ્મનજ અને ભ્રૂણજનન વિશે છે એ માહિતી છે મેળવી. રેડી. પેલું પશ્વ ફલન ઘટના એટલે હું કે યુગ્મનજના નિર્માણ પછી થતી ઘટનાને શું કહેવાય? પશ્વ ફલન. પહેલા પૂર્વ ફલન પછી ફલન થયું. ફલન થયું એટલે હું બન્યું હતું? યુગ્મનજ બની. યુગ્મનજના નિર્માણ પછીની ક્રિયા એટલે શું આવે? પશ્વ ફલન. કહેવાનું કે યુગ્મનજ નિર્માણ પછીની ઘટનાને પશ્વ ફલન. શું કહેવાય? યુગ્મનજ નિર્માણ પછીની ઘટનાને છે એ પશ્વ ફલન તરીકે છે એ ઓળખવામાં આવે. જોઈએ એમાં આપણે પહેલા યુગ્મનજ વિશે છે એ માહિતી મેળવીએ. જો જે સજીવો લિંગી પ્રજનન કરે, આ લિંગી પ્રજનન કરતા સજીવોની અંદર યુગ્મનજનું નિર્માણ થયું ને એક સાર્વત્રિક ઘટના થઈ કે યુગ્મનજનું છે એ નિર્માણ સહી થાય. હવે રહી વાત કે યુગ્મનજનું નિર્માણ ક્યાં થાય? આપણે અગાઉ જોયું ફલનમાં કે જો કોઈ સજીવ છે એ બાહ્ય ફલન દર્શાવતું હોય તો સ્વાભાવિક છે કે યુગ્મનજનું નિર્માણ બાહ્ય માધ્યમમાં છે એ થાય. ઉદાહરણ તરીકે માછલીઓ છે, ડેટકાઓ છે, તો આની અંદર જે યુગ્મનજ બને છે ક્યાં બને છે? બહારના માધ્યમ એટલે કે પાણીમાં. બીજું, જે સજીવો અંતફલન દર્શાવતા હોય એમાં યુગ્મનજનું નિર્માણ ક્યાં થાય છે? તો કે માદા શરીરની અંદરની બાજુએ છે નિર્માણ થાય. ઉદાહરણ તરીકે મનુષ્ય, તો મનુષ્યની અંદર જે યુગ્મનજ બને છે ક્યાં બને છે? તો કે માદા દેહની અંદરની બાજુએ છે બને છે. રેડી. જોઈએ કે લિંગી પ્રજનન કરતા સજીવોમાં યુગ્મનજનું નિર્માણ એ સાર્વત્રિક ઘટના છે. હવે કયા માધ્યમમાં ફલન થાય એના આધારે યુગ્મનજના આપણે પ્રકાર છે જોઈએ કે જો ફલન બાહ્ય માધ્યમમાં થાય તો યુગ્મનજ ક્યાં નિર્માણ પામશે? બાહ્ય માધ્યમમાં. કે યુગ્મનજ બાહ્ય માધ્યમમાં નિર્માણ પામે. બાહ્ય માધ્યમમાં કયું માધ્યમ હોય? પાણી. જેમ કે ડેટકા છે, માછલીઓ છે, એમાં ફલન બાહ્ય માધ્યમમાં થયું એટલે યુગ્મનજ બાહ્ય માધ્યમમાં છે બની છે. બીજું, જો ફલન જો સજીવ અંતફલન દર્શાવે તો યુગ્મનજ માદા દેહની અંદર નિર્માણ પામશે. ક્યાં પામશે? માદા દેહની અંદરની બાજુએ છે એ નિર્માણ પામશે. તો એમાં ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે તો શું આવે? મોટા ભાગના આ બધા સસ્તનો છે એમાં યુગ્મનજ ક્યાં બને છે? માદા દેહની અંદરની બાજુએ છે બને છે. રેડી. હવે બીજું,
હવે યુગ્મનજના વિકાસનો આધાર કોની ઉપર છે કે કયા પ્રકારના પર્યાવરણમાં છે એ વિકાસ કરે છે, બરોબર, એના ઉપરથી આધાર રાખે. ઉદાહરણ તરીકે લીલ અને ફૂગ હોય તો લીલ અને ફૂગ છે એના યુગ્મનજની ફરતે એક જાડી દિવાલ બની જાય. આ જાડી દિવાલ બને શું છે, એના માટે રક્ષણાત્મક અને શુષ્કતા તમે છે એને પ્રતિકાર છે કરાવી શકે અને રક્ષણ છે આપી શકે. કારણ કે લીલ અને ફૂગ છે એ અંકુરણ પહેલા છે એ વિરામના સમયગાળામાંથી છે એ પસાર થતા હોય. કહેવાનું કે લીલ અને ફૂગના યુગ્મનજની ફરતે જાડી દિવાલ વિકસિત થાય. આનું કાર્ય શું હશે તો કે રક્ષણાત્મક અને શુષ્કતાનો સામનો કરે. તો આ લીલ અને ફૂગની અંદર જે યુગ્મનજ બની છે એ કયા પર્યાવરણમાં વિકસિત થાય, એટલા માટે આની ફરતે હું બની યુગ્મનજ ફરતે જાડી દિવાલ કે જેને શુષ્કતા અને રક્ષણાત્મકતા છે એ આપશે. રેડી. પછી 11મા ધોરણની અંદર આપણે એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ જીવન ચક્ર વિશે માહિતી છે મેળવી હતી. જો એકવિધ જીવન ચક્ર દર્શાવતું હોય તો એમાં યુગ્મનજ છે ને એનું અર્ધીકરણ થાય. અર્ધીકરણ થાય છે એટલે શું કરે છે, એકકીય બીજાણુ છે બનાવે. એ જ રીતનું દ્વિવિધ જીવન ચક્ર ધરાવતું હોય શું થાય કે એનું જે યુગ્મનજ હોય એ સંભાજનથી દ્વિકીય બીજાણુ છે એનું નિર્માણ છે કરશે. કે એકવિધ જીવન ચક્ર હોય, એકવિધ જીવન ચક્ર, તો આમાં શું થાય, યુગ્મનજનું અર્ધીકરણ થઈ એકકીય બીજાણુનું નિર્માણ કરે, જે એકકીય સજીવ તરીકે છે એ વિકસિત બનશે. એ જ રીતનું વિવિધ જીવન ચક્ર હોય તો શું થશે, યુગ્મનજ સંભાજન દ્વારા દ્વિકીય બીજાણુ નિર્માણ કરે છે. કમ્પ્લીટ. અને બીજું એક ખૂબ અગત્યનું તમારે એક સેન્ટેન્સ આપેલું છે કે યુગ્મનજ છે એ એક પેઢીથી બીજી પેઢીને જોડતી સાતત્યપૂર્વક એક જીવંત કડી છે. એ છે કેમ તો કે નરજન્યુ અને માદાજન્યુ જોડાણા એટલે યુગ્મનજ બન્યું. એ એક પેઢી થઈ નરજન્યુ માદાજન્યુ પિતૃઓ. હવે આ યુગ્મનજમાંથી એક નવો સજીવ બનશે. તો આ બંને સજીવો વચ્ચેની જોડતી જીવંત કડી એટલે કઈ થઈ, યુગ્મનજ. સમજ્યો કે યુગ્મનજ એ બે પેઢીઓને જોડતી એક જીવંત કડી છે. અને સજીવો જે સસ્તન જેવો મનુષ્ય જેવા જે સજીવો છે એના જીવનની શરૂઆત છે એ યુગ્મનજ જેવા એક કોષથી છે થાય અને એમાંથી બહુકોષીય સજીવ છે એ અસ્તિત્વમાં છે આવે છે. તો આ થયું યુગ્મનજ. હવે આપણે ભ્રૂણજનન વિશે છે એ માહિતી છે મેળવવાની છે. તો હવે આપણે ભ્રૂણજનન વિશે છે જોઈએ. ભ્રૂણજનન એટલે હું પહેલા આપણે જનનનો મતલબ શું થાય, નિર્માણ. કે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની ક્રિયાને શું કહેવાય, ભ્રૂણજનન. કે યુગ્મનજમાંથી ભ્રૂણના નિર્માણની ક્રિયાને ભ્રૂણજનન. રેડી. હવે ભ્રૂણનું નિર્માણ કઈ રીતનું થાય એ જોઈએ આપણે. આ જે યુગ્મનજ હોય એ યુગ્મનજમાંથી બે ક્રિયાઓ છે એ થતી હોય. એક, એમાં સંભાજન થાય એટલે કે કોષ વિભાજન, અને બીજું થાય એમાં કોષ વિભેદન. સમજ્યો, સંભાજન અથવા તો કોષ વિભાજન થતું હોય ત્યારે શું થાય કે કોષોની સંખ્યામાં શું થાય છે, વધારો. કારણ કે યુગ્મનજ છે એ હવે સંભાજનથી વિભાજન પામવા માંડે. આપણે જોઈએ કે કોષોની સંખ્યામાં શું થતો જાય, વધારો. સંભાજનની ક્રિયામાં કે તેના દ્વારા કોષોની સંખ્યામાં
વધારો થાય. બીજું એવું કોષ વિભેદન, કે કોષ વિભેદન થી શું થાય કે કોષ વિભેદન ની અંદર જે કોષો હોય એ ભેગા મળીને પેશી બનાવે. પેશી વડે અંગ, અંગ વડે અંગ તંત્ર, એટલે કે વિભેદીકરણની ક્રિયા, કે કોષો છે વિશિષ્ટીકરણ પામે અને પોતાના ચોક્કસ કાર્યની અંદર છે એ રૂપાંતરણ છે પામી જાય, વિભેદન શું કહેવાય. એટલે કોષો એમાંથી પેશી બની જાય, અંગ બને, અંગ તંત્ર બને અને એમાંથી નવો સજીવ છે એ નિર્માણ છે થાય, એટલે કે કોષ વિભેદન. કે તેમાં કોષો વડે પેશી, પેશીમાંથી અંગ, અંગમાંથી અંગતંત્ર અને અંગતંત્ર વડે નવા સજીવનું છે એ નિર્માણ છે થઈ જાય, એટલે કે કોષ વિભેદનની ક્રિયા છે થતી હોય. આમ યુગ્મન છે એ કોષ વિભાજન અને કોષ વિભેદનની ક્રિયાઓમાંથી છે એ પસાર છે થશે અને ભ્રૂણનું નિર્માણ છે કરશે, એટલે કે આમાંથી નવો સજીવ છે એ હવે છે એ નિર્માણ છે પામશે. હવે આગળ આપણે જોઈએ કે આ સજીવોની અંદર હવે ભ્રૂણના નિર્માણ થયા પછી એના બે પ્રકાર પડશે, અંડ પ્રસવી અને અપત્ય પ્રસવી. કે જે હવે એનું યુગ્મન છે એ ભ્રૂણનું નિર્માણ કર્યું પછી એનું ઈંડા સ્વરૂપે કે બચ્ચા સ્વરૂપે જન્મ આપે એના આધારે એના બે પ્રકાર, અંડ પ્રસવી અને અપત્ય પ્રસવી. જોઈએ આપણે અંડ પ્રસવી અને બીજું પ્રકાર આવશે એનો અપત્ય પ્રસવી. અંડ પ્રસવી એટલે શું કે કેટલાક સજીવો એટલે કે પક્ષીઓ અને સરીસૃપની અંદર તે ઈંડા સ્વરૂપે છે એ બચ્ચાને છે જન્મ આપે, આને શું કહેવાય અંડ પ્રસવ, એટલે કે ઈંડા મૂકે, બરોબર. અને આ ઈંડા હોય એના ફરતે કેલ્શિયમ યુક્ત કવચ છે આવેલું હોય, જે એક રક્ષણાત્મક કવચ છે જે આ બચ્ચાને છે શું આપશે, રક્ષણ છે આપશે. જો સજીવ ઈંડા સ્વરૂપે સંતતિને જન્મ આપે તો તેને અંડ પ્રસવી કહે છે. ઉદાહરણ તરીકે પક્ષીઓ અને સરીસૃપ આ કેવા છે, અંડ પ્રસવી. ઈંડાની ફરતે કેલ્શિયમ યુક્ત રક્ષણાત્મક કવચ હોય. ક્લિયર? પછીનું આ ઈંડા જ્યારે પરિપક્વ બને એટલે સેવનની ક્રિયા દ્વારા છે એમાંથી છે એ બાળ શિશુ છે એ બહાર આવશે. એટલે આવા સજીવો એટલે કે પક્ષીઓ અને સરીસૃપ હોય એ પોતાની સંતતિને છે એ ઈંડા સ્વરૂપે જન્મ આપે, એટલા માટે એને અંડ પ્રસવી તરીકે છે ઓળખવામાં આવે. હવે આપણે જોઈએ અપત્ય પ્રસવી, કે તેમાં યુગ્મનજનો વિકાસ માદા દેહની અંદરની બાજુ થાય. માદા દેહની અંદરની બાજુ હશે યુગ્મનજનો વિકાસ થાય, એટલે કે તેમાં બાળ શિશુ માદા દેહની અંદરની બાજુ વિકાસ પામે. જરાયુ મારફતે તે માતાના શરીરમાંથી પોષણ મેળવે કે જરાયુ હોય એના મારફતે બાળ શિશુ છે એ માતાના શરીરમાંથી છે એ પોષણ છે મેળવે છે. અને જ્યારે એ પરિપક્વ બની જાય ત્યારે પ્રસવની ક્રિયા દ્વારા છે એ માતા દેહની બહારની બાજુએ છે એક બાળ શિશુ સ્વરૂપે છે એ જન્મ છે લે. રેડી? આ કેવું થયું? અપત્ય પ્રસવી. અપત્ય પ્રસવીની અંદર જે
બાળ શિશુ વિકાસ પામે છે એ અંડ પ્રસવીની સાપેક્ષે આપણે જોઈએ તો બંનેથી વધુ સુરક્ષિત કયું હોય તો કે અપત્ય પ્રસવી. કેમ તો કે આવા શિશુ હોય એનો વિકાસ માદા દેહની અંદરની બાજુએ હોય, એટલે કોઈ ભક્ષકો કે દુશ્મનોને છે દ્વારા એના ઉપર છે એ કોઈ સંકટ હોતું નથી. એની સાપેક્ષમાં અંડ પ્રસવી છે કેવું છે તો કે સંકટના સમયમાંથી જે પસાર થાય, એટલે કે ભક્ષકો દ્વારા એની ભક્ષણ થવાની સંભાવના પણ વધી શકે. કમ્પ્લીટ. હવે આપણે આગળ જોઈએ એક પ્રકાર આવે અપત્ય અંડ પ્રસવી, જે આપણે ટેક્સ્ટ બુકમાં આપેલો નથી. અપત્ય અંડ પ્રસવી. અપત્ય અંડ પ્રસવી કોને કે માત્ર તમારી જાણ માટે, ટેક્સ્ટ બુકમાં નથી. અપત્ય અંડ પ્રસવી એટલે હું કે જો એમાં બંને આવ્યું, અપત્ય પ્રસવી આવ્યું અને અંડ પ્રસવી આવ્યું. અપત્ય અંડ પ્રસવી આવી શાર્ક જેવી માછલીઓમાં જોવા મળે કે એ ઈંડાને જન્મ આપે પણ ઈંડાનો ત્યાગ એ શરીરની બહાર નથી કરતું, પણ ઈંડાને ક્યાં રાખે? શરીરની અંદર જ રાખે. બરોબર. પણ એને જેમ અપત્ય પ્રસવીમાં જરાયું હોય, એમાં જરાયું હોતું નથી, એટલે જરાયુ મારફત એને પોષણ મળે નહીં. એ ઈંડાનું સેવન છે એ માદા શરીરની અંદર જ થઈ જાય, પછી જન્મ બચ્ચા સ્વરૂપે આપે. જો માદા શરીરની અંદર હું બેનું ઈંડું તો અંડ, જન્મ થયો બાળકનો, પ્રસવની ક્રિયા તેવડે કઈ છું તો કે બાળ શિશુ સ્વરૂપે, એટલે એને શું કહેવાય? અપત્ય અંડ પ્રસવી તરીકે છે એ ઓળખવામાં આવે. એ જ રીતનું હવે આપણે વનસ્પતિમાં જોઈએ, આપણે પ્રાણીમાં જોયું કે વનસ્પતિમાં આ ભ્રૂણજનનની ક્રિયા ક્યાં થાય તો કે એમાં યુગ્મનજનો વિકાસ ક્યાં થાય? યુગ્મનજનો વિકાસ અંડકમાં થાય. વનસ્પતિઓની અંદર કે યુગ્મનજ છે એ અંડકની અંદર છે, એ હવે વિકસિત છે એ થશે. હવે આવી વનસ્પતિમાં આપણને ખબર છે કે જે પરાગરજ હોય એ પરાગ નલિકા મારફતે ક્યાં આવે? અંડકોષ તરફ આવે. ત્યાં આવે એટલે જોડાય એટલે શું થાય? ફલનની ક્રિયા કરશે. જેવું વનસ્પતિની અંદર ફલન થશે એટલે આના વજ્રપત્ર, દલપત્ર અને પુંકેસરો ખરી પડે. શું થયું? વજ્રપત્ર, દલપત્ર અને એના પુંકેસર છે ખરી પડે. પણ કેટલીક વનસ્પતિ એવી છે કે એમાં ફલન થયા પછી પણ એના વજ્રપત્રો છે એની સાથે જોડાયેલા રહે. એવા ઉદાહરણ તમે કોઈ જાણો છો કે જેમાં ફલન પછી પણ વજ્રપત્ર જોડાયેલા હોય? જાણો? ઉદાહરણ તરીકે રીંગણા. આપણે રીંગણાનું શાક કરી તો રીંગણા ફરતું ઓલે લીલા કલરનું જે આવે છે ને ચાલ એની, એ શું છે એના વજ્રપત્ર. એ જ રીતના ટામેટી, ટમેટાની અંદર પણ વજ્રપત્ર હોય કે એમાં વજ્રપત્ર જોડાયેલા રહે ફલન પછી. વજ્રપત્ર જોડાયેલા રહે એના ઉદાહરણો કયું આવે? રીંગણા, ટામેટા, એની અંદર વજ્રપત્ર ફલન પછી પણ છે એ જોડાયેલા હોય. અને બીજું આપણે જાણીએ છીએ એમ કે યુગ્મનજ હોય એ વિકાસ પામી અને કેમાં ફેરવાય છે? આપણે પહેલા જ જોયું, યુગ્મનજમાંથી હું બની જાય? ભ્રૂણ. એટલે કે યુગ્મનજ છે એ વિકાસ પામી અને ભ્રૂણમાં ફેરવાય. એ જ રીતનું અંડક હોય એ વિકાસ પામીને કેમાં ફેરવાઈ જાય? બીજમાં. એ જ રીતનું બીજાશય હોય એ વિકાસ પામી કેમાં ફેરવાઈ જાય? ફળમાં. બીજાશયની દિવાલ છે એ વિકાસ પામી કેમાં ફેરવાઈ જાય? ફલાવરણમાં. તમારી ટેક્સ્ટ બુકની અંદર જો આકૃતિ આપેલી છે, એકને એસ દ્વારા દર્શાવેલું છે ને એકને પી દ્વારા. એસ દ્વારા દર્શાવેલું છે, એસ નો મતલબ શું થાય? સીડ. સીડ એટલે બીજ. અને બીજું દર્શાવેલું છે પી. પી એટલે થાય પેરિકાર્પ. પેરિકાર્પ એટલે ફલાવરણ. રેડી? એસ અને પી એટલે કે બીજ અને ફલાવરણ છે એ દર્શાવેલું છે. એટલે કે લિંગી પ્રજનનના પરિણામ સ્વરૂપે આ સપુષ્પી વનસ્પતિઓ હોય એમાં યુગ્મનજ છે એ ભ્રૂણમાં ફેરવાઈ જાય, અંડક હોય એ બીજમાં ફેરવાઈ જાય, બીજાશય હોય ફળમાં ફેરવાઈ જાય અને બીજાશયની દિવાલ હોય એ ફલાવરણની અંદર છે એ રૂપાંતરણ છે પામે. આમ આપણે ફલનની ક્રિયા અહીંયા પૂર્ણ કરી છે. એમાં 3 તબક્કા આપણે જોયા: ફલન, પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. એના પેટા પ્રકારો પણ છે આપણે જોઈએ. અને અહીંયા આપણું આ ચેપ્ટર છે પહેલું, એને આપણે પૂર્ણ છે કરીએ છીએ. આમાં થોડું ઘણું જે નીટનું બાકી છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે એની ચર્ચા કરીશું. ઓકે.